એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી કયા ગુનામાં શું આક્ષેપ તેના વિરુદ્ધ અને કેટલી ગાડીઓ તેને આ રીતે છેતરપિંડી કરી મેળવી હતી। 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે। ઇપિકો કલમ 406 420 મુજબનો। આ આરોપીએ જે 4 વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને એ કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે। જે અનુસંધાને ભાડે મહિને માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા। આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ દીઠ એનું અલગ અલગ હતું। કેટલાકનું મહિને 25,000 હતું, તો કોઈનું 30,000 હતું, તો કોઈનું 36,000 રૂપિયા હતું। આ રીતે એણે અંદાજે 75 જેટલા વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ પૈસા પોતાની પાસે રાખી લીધેલા। જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ, જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું। એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં 5 વાહનો આ રીતે ગીરવે મૂક્યા। એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂકવ્યું। પછી જ્યારે આ 5 વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા 5, 10, 15 એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના 1-2 માસના ભાડા એ ચૂકવતો રહ્યો। છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી। આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એને આર્થિક તંગી ઊભી થયેલી અને દેવામાં ઉતરી ગયેલો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો। અત્યારે આ તપાસમાં કુલ 76 વાહનો પૈકી 35 વાહનો રિકવર કરવામાં આવ્યા છે। આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા 2 દિવસમાં રિકવર થઈ જશે। આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહેલ છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે કે જે લોકો ફાઇનાન્સ કરતા હતા વાહનો ઉપર એ અલગ અલગ જગ્યાએ એણે વાહનો મૂકેલા હતા ગીરવે અને આ વાહનોમાં અમદાવાદ શહેરમાંથી, મહેસાણા જિલ્લામાંથી, ગાંધીનગર જિલ્લામાંથી એમ તમામ જગ્યાઓથી આ વાહનો અત્યારે રિકવર કરવામાં આવેલા છે। અને જે લોકોને એવી ખબર પડી છે કે આ વાહનો ખરેખર વાહન માલિકોએ ગીરવે નથી મૂક્યા અને એમની ઈચ્છાથી અથવા તો એમની જાણમાં નથી મૂક્યા, એ તમામ લોકોએ જે લોકોએ ગીરવે વાહન લઈ અને નાણાં ચૂકવ્યા છે એ તમામ લોકો સામેથી વાહનો અત્યારે જમા કરાવી રહેલા છે। ગઈકાલે પબ્લિકનો આક્ષેપ હતો જે લોકોની ગાડીઓ છે કે તેમની ગાડીઓ જ્યારે તેઓ જીપીએસ લોકેશનના આધારે જોવા ગયા ત્યારે તેના અંદર બ્લડ અને ગાયના વાળ અથવા તો મળમૂત્રો મળી આવ્યું છે। તો કોઈ અન્ય ગુનાની અંદર આ ગાડીનો ઉપયોગ થયો છે કે અથવા ત્યારે કોઈ તપાસ કરી? હાલ સુધીમાં જે 35 4 વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે એ તમામ વાહનોમાં જે પ્રકારે એક જાણવા મળેલું છે કે વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનામાં ઉપયોગ થયેલો છે તો એ અંગે જેટલા વાહનો અહીંયા આવ્યા છે એની FSL ટીમ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી જ જમા લેવામાં આવે છે અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ ગુનાની તપાસમાં કોઈ પણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે। ગુનો નોંધાયાથી આજ દિન સુધીમાં એવી સ્પષ્ટ પુરાવા સાથેની કોઈ માહિતી સામે આવી નથી। તો હાલતમાં ઇમરાન કરીને કોઈ વ્યક્તિ છે જેનું નામ પણ ચર્ચામાં છે, લોકો તેના વિરુદ્ધ આક્ષેપ કરાયો કે ગાડીઓ તેની પાસે હતી। ઇમરાન કોણ છે અથવા તો ખરેખર તેની પાસે ગાડીઓ હતી કે માત્ર તે અફવા છે કે તેને લગતા કોઈ સમર્થન નથી?
ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે. ભાલક ગામના ઇમરાનના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે. એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે, ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. કેટલા લોકોને પાસેથી ફાઇનાન્સ લીધું, કેટલી રકમ લીધી, જે ગાડી ગીરવે મૂકી છે? આને જે આરોપીને જે તે વખતે જે દેવું થયેલું હતું એના કારણે એના પરિવારજનો પણ એની સાથે સહમત નહોતા અને એના 7 થી 8 લાખના દેવામાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો આશરો લીધો. ये प्राथमिक तपास में जान. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.